માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે। લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે। લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે, બોલ માડી અંબેના નાદથી સતત ગુંજવી રહ્યો છે। શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિની કુંભનો માહોલ સર્જાયો છે। અરે જોઈને એકદમ એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આવી ગયા છીએ। આ ગુજરાતના અંબાજીના અંદર અમે આવ્યા ને અમને આજે મા અંબાનો દર્શન થયો, અમારે દિલ પ્રફુલ્લિત થઈ ગયું ને માને દર્શનીય આવ્યા છીએ। અમે 40 જણનો અમારો ગ્રુપ છે। અમે ડુંગરપુર જિલ્લાથી આવ્યા છીએ। અમારું ગામ ધંબોલા છે। અમે ડીજે સંગાતે બધા 40 જણા 11 તારીખના નીકળ્યા ત્યાં और 15 તારીખના મા દરબારમાં આવ્યા ને આજે કેવો માહોલ છે? આ એવો માહોલ છે કે બધા લોકો આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે માના ને માની મુરાદ લઈને આવ્યા છીએ। લાઇટનિંગનું ડેકોરેશન ખૂબ સરસ છે, અતિ સુંદર છે। જે જોઈએ છે કે રંગોળી પૂડી છે કે શું, એક્ઝેક્ટ રંગોળી પૂડી હોય એવું ડેકોરેશન કરેલું છે। ફૂલની સજાવટ ખૂબ સારી કરેલી છે, ફૂલનું ડેકોરેશન સારું છે, પબ્લિક પણ ખૂબ છે અહીંયા આગળ। ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા ભરૂચથી આવ્યા છે। કેવું લાગે છે? ખૂબ સુંદર લાગે છે, સ્વર્ગમાં આવ્યા હોય।